ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આ ફોન આવેલો છે ભાવનગરથી. પ્રિયંકાબા ઝાલા, તેઓ દરબાર સમાજમાંથી આવે છે અને આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે બેન. અને એમના માટે કોઈ પાત્ર મળે એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવ્યો છે. તો મિત્રો, ખાસ ઓડિયો સાંભળવા જેવો છે. બેનને કેવું પાત્ર જોઈએ છે, બેનને કેવું ગામ જોઈએ છે, કયું સિટી જોઈએ છે, એ બધી ચર્ચા આ ઓડિયોમાં કરેલી છે. તો મિત્રો, આ ઓડિયો સાંભળ્યા પછી તમારી ઉંમર, તમારું ગામ અને તમારો જે કાંઈ પરિચય જો બેન સાથે જો મેળ ખાશે તો આપણે બેન સાથે તમને વાત પણ કરાવશું. અને જે કાંઈ વાતચીત કરાવશું એમનો ઓડિયો ચેનલ ઉપર આવશે અને જે કાંઈ કોન્ફરન્સનો ઓડિયો છે એ ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ. તો એ રીતે આપણે કામ કરીએ છીએ. તો મિત્રો, ખાસ આ ઓડિયોને શેર કરજો અને એવા વ્યક્તિ સુધી પહોંચાડજો જેવું બેનને જોતું હોય અને જેવા કોઈ ભાઈ હોય એને જોતું હોય એવું જો આ પાત્ર હોય તો એકાબીજાને આ ઓડિયો શેર કરજો અને ખાસ કમેન્ટ કરજો. અને મિત્રો, આ ઓડિયો તમે જો યુટ્યુબ ઉપર જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને સારી એવી કમેન્ટ કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો તમે આપણું જે પેજ છે એને તમે ફોલો કરજો, કમેન્ટ કરજો અને શેર. વધારે વધારે બહેનો ચેનલની અંદર જોડાવા માંડ્યા છે અને બધાના કામ પણ થઈ રહ્યા છે. તો બહેનોને જો આ ચેનલની અંદર જોડાવવું હોય તો બેનનો નંબર અને એનું નામ આપણે ઓરિજિનલ જાહેર નહીં કરીએ અને એને જો ચેનલની અંદર જોડાવવું છે તો આપણે ઘણી બધો સપોર્ટ કરશું અને જે કાંઈ વાતચીત કરાવશું એ કોન્ફરન્સથી વાત કરાવશું, એટલે તમારો નંબર પણ જાહેર નહીં થાય. અને ઘણા બધા કાર્ય થાય છે, કારણ કે બહેનો જેમ જેમ ચેનલમાં જોડાશે એવી રીતે કાર્ય બધાને સફળ થશે. અને જે કોઈના કાર્ય થઈ ગયા છે એ લોકો આપણે જાણ કરે છે, એના આપણે ઓડિયો પણ ચેનલમાં મૂકીએ છીએ. અને જે લોકો આપણે જાણ નથી કરતા એ લોકોના પણ કામ થાય છે. પણ મિત્રો, તમે જાણ કરશો તો વધારે વધારે વ્યક્તિ સુધી આપણી ચેનલ પહોંચશે અને વધારે વધારે વ્યક્તિ જોડાશે. તો મિત્રો, હવે સાંભળી લઈએ પ્રિયંકાબા ઝાલાનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, જય માતાજી. પેલા જે માતાજી બેન, તમારો આમાં ફોન હતો. હા, ઈ મારો મેં તમને નંબર આપ્યો તો કે બોલો ને. ઈ જ છે. તો બોલો ને, શું હતું કામ? એમાં એવું છે પેલા કે મારે છે ને, અમે દરબાર છીએ. અચ્છા અચ્છા. હા હા. અને મારે બીજે કરવાનું છે. એવું છે, એવું છે. હા હા, બરાબર છે. એટલે મેં તમને ફોન કર્યો હતો. તો મતલબ કે તમારા મેરેજ થઈ ગયા હતા? હા. હા હા. તે મારે આગલા ઘરનો એક બાબો છે. અચ્છા, એક દીકરો છે. હા હા હા. હા. બરાબર છે, બરાબર છે. દીકરો છે, કેવડો છે બેન? 17 વર્ષનો છે. અચ્છા, 17 વર્ષનો દીકરો છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો તમારા જે હસબન્ડ હતા તો એમાં શું બેન બન્યું? એમાં શું તમારે થયું? એમાં એવું હતું કે મારા લગ્ન કર્યા કે નહીં, ત્યાં આગળ મારા મમ્મી નવા હતા. ઓહો, એવું જે છે. મારા મમ્મી હતા ને પેલા તે ઓફ થઈ ગયેલા હતા. ઓહ. તે આ મમ્મીએ કઈ સારું જોયું નહીં ને જ્યાં ત્યાં મને આપી દીધી. અરે રામ રામ રામ. એટલે મને અહીંયા બહુ હેરાન ગતિ હતી. ઓહો, એવું છે, બહુ એવું છે. દારૂ પીતા અને મારકુટ કરતા, અને આપણે ઘરમાં શું વસ્તુ ન જોવે. એ તો છે તે બેન. કઈ લાવી ન દેતા ઘરમાં ને મારકુટ કરે ને એવું બધું. તો હું તો બાઈ માણા ક્યાં કામે જાઉં, ક્યાંથી પૈસા લાવું? તમારી વાત સાચી છે બેન. એટલે એવી હેરાન ગતિ હતી. બરાબર છે, બરાબર છે. તમારું નામ શું છે? મારું નામ છે પ્રિયંકાબા. અચ્છા, પ્રિયંકાબા. પછી તમારા પપ્પાનું નામ પાછળ લાગે છે કે તમારા હસબન્ડ નું નામ લાગે છે પાછળ? મારા પપ્પાનું નામ જ લાગે છે. શું નામ છે તમારા પપ્પાનું? મારા પપ્પાનું નામ પ્રવીણસિંહ. અચ્છા, પ્રવીણસિંહ. અને તમારી અટક? મારી અટક ઝાલા. અચ્છા, તમે ઝાલા છો, બરાબર છે. પ્રિયંકાબા પ્રવીણસિંહ ઝાલા, બરાબર. હા. અને તમારું ગામ કયું છે બેન? અમારું ગામ છે કંથારિયા. કંથારિયા. હા. બેન, કંથારિયાનો જિલ્લો તાલુકો કયો આવે? ધંધુકા તાલુકો. તાલુકો ધંધુકા.
હા. અને જિલ્લો? જિલ્લો કયો લાગે મનસુખ મામા? અમદાવાદ. અચ્છા, અમદાવાદ જિલ્લો. પણ ભઈલા હું નાનીથી મોટી અહીં ભાવનગરમાં જ થઈ છું. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. તો હાલ તમે હા ભાવનગરમાં જ છો ને? હા, હાલ ભાવનગરમાં જ તે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હાલ તમારું ભાવનગર. હા. હા, અને ઓકે. અત્યારે હું ને મારો દીકરો બે એકલા જ રેવી છે. અચ્છા અચ્છા. તો જે ભઈલો છે એ શું કરે છે? ભાઈ ભણે છે, શું કરે છે? ના, એ અત્યારે ભણતો નથી. એને મેં ઓફિસમાં શીખવા બેસાડ્યો છે. ઈ કે મારે ભણવું નથી. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. તો કેટલું ભણ્યા છે, કેટલું ભાઈ? ઈ 10 પાસ છે. અચ્છા, 10 પાસ કરી અને પછી પોતે ઓફિસમાં લાગી ગયા છે. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. બેન, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 35 વર્ષ. અચ્છા, તમારી ઉંમર છે 35 વર્ષ. હા, બરોબર હા. છે. સમજાઈ ગયું. પછી તમારું જે મતલબ કે આ જે તમે છૂટાછેડા લઈ લીધા એને બેન કેટલો સમય થઈ ગયો? આજે એને થઈ ગયા છે 16 વર્ષ થઈ ગયા. 15 વર્ષ પાક્કા થઈ ગયા. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. તો પહેલો 2 વર્ષનો હતો અને આવું બધું બની ગયું છે તમારે, એવું છે ને બેન? હા. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. તો હાલ બેન તમારે આજીવિકા કઈ રીતે ચાલે છે? તમે શું કઈ રીતે કામ કરો છો અત્યારે? હું હીરા ઘસું છું. એમ, તમે હીરા ઘસો છો અને ભાવનગરમાં જ બેન? હા, ભાવનગરમાં જ તે. સમજાઈ ગયું સમજાઈ ગયું. તમારે કેટલી અંદાજે તમે કેટલું બેન કમાવ છો અત્યારે હાલ? લેડીઝ નું કારખાનું છે ને ત્યાં હું મનસુખ મામા ત્યાં વર્ષથી બેસું છું. હમ, બરાબર છે બરાબર છે. હા. સમજાઈ ગયું. ઈ આ કોણ છે? આ મનસુખભાઈ છે ઈ કોણ? ઈ હું જ્યાં કામે બેહું ને અમારા શેઠ છે. એમ, તમારા શેઠનું નામ છે, બરોબર છે. એટલે એમને વાત કરી છે કે ભાઈ હિતેશભાઈની ચેનલમાં તમે વાત હા. કરો તો આપણે ક્યાંક એડજસ્ટ થઈ જાય. હા, ઈ મામા રોજ વિડીયો જોતા ને તો મને કહે કે તમારે આમાં ફોન કરજો એમ. વાહ બેન વાહ, સરસ સરસ, બરોબર છે. તો એ રીતે તમે એડજસ્ટ થઈ ગયું. તો બેન અત્યારે તમે જે કામ કરો છો અંદાજિત કેટલી આવક થઈ જતી છે મહિને? આમાં અંદાજે થાય 7-8 હજાર નું થાય કામ. અચ્છા અચ્છા, 7-8 હજાર નું કામ થાય છે. તો ને હા. તમારે રહેવા માટે મકાન છે, પોતાનું છે કે કઈ રીતનું છે બેન? હા, મારે રહેવા માટે મકાન તો છે પણ એમાં એવું હતું કે મારે જે ઘરેણા હતા કે ની મમ્મીના ઘરના બધાય હમ. ઈ વેચીને મેં આ મકાન લીધું હતું. ત્યારે એ સમયમાં 1.5 લાખમાં આવી ગયું હતું મકાન. એ અચ્છા અચ્છા, ઘરેણા સમજાઈ વેચીને ગયું લઈ લીધું હતું. સમજાઈ ગયું. બરોબર છે. તે કાંઈ બેન તમે આશરો પેલા ઘરેણાને તો બહુ માન ના આપ્યું, આશરાને માન આપ્યું, એટલે કહેવાનું શું છે કે તમારે ક્યાંય અલગ અલગ જાવું ન પડે કોઈ મકાનમાં. બરાબર ને? હા. હા. ના ના, હા. બહુ સારું કહેવાય બેન. તમે સારો તમારો વિચાર છે. હા, અને હમ. બેન તમે ભણ્યા છો કેટલું? હું 6 ચોપડી ભણી છું. અચ્છા, તમે 6 સુધી અભ્યાસ કર્યો છે. બરાબર હા. છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારે બેન ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ કેટલા અને તમારે બહેનો કેટલા? એમાં એવું છે જે મારા મમ્મી ઓફ થઈ ગયા ને હું એમની એક જ દીકરી છું. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. તમારે કોઈ પરિવાર મેમ્બર નથી, મતલબ કે તમારે એક જ તમે દીકરી હતા તમારા મમ્મીને અને તમારા મમ્મી ગુજરી ગયા પછી તમારા ફાધરે બીજું ઘર કર્યું ને એ તમારા નવા મમ્મી આવ્યા, એવું થયું ને? હા. હા, ઈ મને બરાબર કઈ છે. તો સાચવતા નહોતા, મને ધ્યાન અચ્છા અચ્છા નહોતા દેતા. પહેલેથી મારી અચ્છા, પાસે કામ જ કરાવ્યું છે મેં. કામ જ કરાય છે. બરોબર છે. તો હાલ તમારા ઈ મમ્મી પપ્પા હાલ છે, હયાત છે? હયાત છે પણ મને બોલાવતા નથી અને હું એમના ઘરે નથી જતી. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. તો તમારે એનાથી સંપર્ક નથી, બરોબર છે. નથી, એટલે 15 વર્ષ હાલ થઈ તમે ગયા છે. મમ્મી દીકરા તમે હાલ એકલા જ રહ્યો છો? હા. બરાબર છે, સમજાઈ ગયું. પછી બેન મારે ઈ જાણવું છે કે તમે હાલ તમે ભાવનગરમાં રહ્યો છો, તમારે મકાન પણ પોતાનું છે, તો હા. સામે સામે કોઈ એવું પાત્ર મળે કે તમારી ત્યાં ઘર જમાઈ તરીકે આવે, એ રીતે કરવું છે કે તમે ત્યાં જવા માંગો છો? કઈ રીતે તમે કરવા નહીં, માંગો? ઘર જમાઈ નથી ગોતવાનું. બરાબર છે, સમજાઈ ગયું. તો પછી બેન આપણે તમે ભાવનગરમાં રહ્યો છો તો આપણે ભાવનગરથી કે દૂર મતલબ ક્યાં ચાલે? તમારે કોઈ ગામડું ચાલે, સિટી ચાલે, કઈ રીતનું આપણે? હાવ ગામડામાં તો ન ચાલે પણ સિટી ચાલે, પણ તાલુકો હોય તોય ચાલે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. કોઈ તાલુકાનું કોઈ ગામ હોય ત્યાં તમે જવા હા. માંગો છો. પછી કઈ અંતર ખરું બેન? દૂર કેટલું ભાવનગર થી એવું કઈ નહીં? ઓલ ગુજરાતમાં ગમે ત્યાં ચાલે એવું રીતે? હાલે, રાજકોટ હાલે, જામનગર હાલે. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. બરોબર છે. એવી રીતે ટૂંકમાં ચાલે તમારે, પણ ટૂંકમાં તાલુકા લેવલનું ગામ હોવું જોઈએ. બરોબર, ત્યાં હા. તમે જવા અને માંગો છો. ભાવનગરમાં હોય તોય હાલે, એવું કઈ નહીં. એમ, ભાવનગરમાં મળી જાય તો બેસ્ટ બેસ્ટ, બરાબર છે. પણ તમારો હા. એક આ છે કે ભાઈ ઘર જમાઈ તરીકે નહીં, તમારું જે મકાન છે એમાં ઈ આવે નહીં, તમે ત્યાં જવા માંગો છો, બરાબર ને? હા. એને આ મારો દીકરો અહીંયા રહેશે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઈ તમે જે તમારો દીકરો છે એનો તમે સમાવેશ કરી લીધો કે ભાઈ એનું મકાન છે એની અંદર પોતે રહીએ અને એમના મેરેજ થઈ ગયા તો ઈ ત્યાં બે માણા રહીએ.
અને તમે હાલ એ રીતે જાઓ, બરાબર ને? હા હા સમજાઈ ગયું બરોબર છે. પછી બેન એવું કઈ ખરું અત્યારે કે ભાઈ એટલા પૈસા અમને કઈ આપો કે એટલા પૈસા મારા નામે મૂકો, એવું કઈ તમારે કઈ ખરું માંગ કઈ ખરી તમારે બેન? હવે ઈ તો હું આ મામા રે વાત કરું ને મામા મને કહે, પછી મારે કોઈ આગળ હાલવા વાળું છે નહીં, એટલે હું આ મામા ની હવે એમાં જો સલાહ હું લઈને તમને એક વસ્તુ કહું, એમાં હું થાય બેન, જો આમાં ઘણી વખત ઓડિયો ની અંદર સ્પષ્ટતા કોઈ નથી કરતા. પછી ઘણી વખત અમે ફોન કરાવીએ ને, કોન્ફરન્સ કરાવીએ ને, પછી કે ભાઈ અમારા ખાતામાં એટલા પૈસા નાખો ને એટલા પૈસા નાખો ને. એટલે હવે એમાં શું થઈ ગયું બેન, અત્યારે થોડુંક ફ્રોડ બહુ ચાલે છે, બરાબર છે? એટલે અત્યારે એવું આપણે નથી ભઈલા કરવાનું. તમારી વાત નથી કરતો, ના તમારી વાત નથી. ઘણી વખત શું છે બેન કે આમાં અટાણે ફ્રોડ એવા ચાલે છે ને કે માનો કે એમ કે ભાઈ અમારા ખાતામાં એટલા પૈસા નાખી દો, એટલા નાખી દો તો અમે તમારી લગ્ન કરે. પછી મહિનો 2 મહિના બેન રહીએ અને પછી બેન જતા રહીએ. તો હવે આવા શું છે, કિસ્સા માણસો તો તરત ડરી મેં ગયા. ભઈલા બહુ સાંભળેલા છે. હા, માણસો ડરી બહુ ગયા છે. એટલે અત્યારે થોડુંક વિકલ્પ અત્યારે એવો થઈ ગયો છે કે અમે થોડી સ્પષ્ટતા કરીએ છીએ બધાને, એટલે હું કોઈને ખોટું ન લાગે એટલા માટે. એવું હા નથી. એટલે જો આ તો હા ભઈલા જો અમારું એકાબીજી નું ક્યાંક તમે ગોતો ને થાય ને કીધું સામેથી એમ કીધું. કે તમ તારે હું એટલામાં એકા દીકરાનું હું ધ્યાન રાખું, તમ તારે આપડી ભેગું રહી તોય વાંધો નહીં, તો મને કઈ પૈસા ને એવી મારે કઈ લાલચ છે નહીં બસ તમ બસ તારે. મારું ઈ જ કહેવાનું છે. જો માનો કે કોઈ એવું સરસ પાત્ર હોય, ભલે આપણા દરબાર સમાજમાં એક સારું પાત્ર હોય છે અને એમાંય પણ આપણને મળી હા જાય છે, તો હા કોઈ એવો એમ પાત્ર મળી જાય અને તમારા દીકરાને પણ અપનાવી લે, કારણ કે સ્વાભાવિક છે કે હા દરબાર છો સામે, તો સામે કોઈ હા એવું પાત્ર હોય તો દીકરાને પણ અપનાવી લે. તો ઘણી વખત શું હા છે, તમારે કોઈ સહારાની બિલકુલ જરૂર જ ન પડે અને તમે મા દીકરો ત્યાં સચવાઈ જાવ, એ રીતે હા. તમને અને પાત્ર મળી કદાચ જાય. એમ કે તમારો દીકરો એકલો રહી ને હું એમનું ધ્યાન રાખું, તમ તાર ભરણ પોષણ માંથી થાય તો હું કરીશ, તોય કઈ વાંધો નહીં. તો આપણે કઈ એવું પૈસાની ને એવી લાલચ છે નહીં. બહુ સરસ બેન, બહુ સરસ. સમજાઈ ગયું. એટલે એ રીતનું કોઈ પાત્ર હશે તો તમને સ્વીકાર્ય છે, બરાબર ને? હા સમજાઈ ગયું બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને એવું યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને હા બીજું, મને ખાસ તમારો મને ફોટો મોકલી આપજો. અને જે કાંઈ તમારો ફોટો હશે એ આપણે કોઈને આપશું નહીં, ફક્ત મારી પાસે જ રહેશે. કારણ કે ઘણી હા વખત કોઈ એવા પાત્ર હોય અને હું વાત કરતો હોઉં છું કે બેન આવી રીતે દેખાવડા છે, તો એ હા મારા માટે હું એવું મંગાવું છું ફોટો. તો તમે મને જે કાંઈ ફોટો આપશો ને બેન, એ તમારો જરાય હા લિંક નહીં થાય, કોઈને હું આપીશ નહીં, એ તમે ચિંતા નહીં કરતા. તો તમારો હા મને ફોટો મોકલી દેજો અને તમારું આધાર કાર્ડ એનો મને ફોટો મોકલી દેજો. અને હા જો તે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ હોય તમારી પાસે તો મને એ એક ફોટો મોકલી દેજો, બરાબર છે? અને હા તમારો ફોટો આટલું મને તમે ડોક્યુમેન્ટ મોકલી દેજો તો મને ખ્યાલ રહે, બરાબર છે? આ અને બધી કોઈ એવું વસ્તુ પાત્ર આવશે, ભઈલા છે જી ને બેન, હું જી બેન, તમને કાલે મોકલીશ. કાંઈ ચિંતા કરો, મને કેમ કાલની કે તારીખ તમે મને હું મોકલી દેજો. વોટ્સઅપ અત્યારે વાપરતી નથી, મારે ડાઉનલોડ કરવાનું છે. કોઈ વાંધો નહીં બેન, કદાચ તમે મામાના નંબરથી મને મોકલી દેશો તો પણ ચાલશે. હું મામાનો નંબર પણ મેં સેવ કરી લીધો છે, તો એમાંથી મને મોકલી દેશો તો પણ ચાલશે. અને બીજું બેન, આપણે એવું કઈ સમાજમાં કઈ પાબંદી કરી? માનો કે તમે દરબાર સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ સમાજ આવે કે આપણે દરબાર સમાજમાં જ કરવું છે? ના ના, અમારા હોય તો વધારે સારું ભઈલા એમ. કોઈ વાંધો નહીં, આપણે દરબાર સમાજમાં પેલી પ્રાયોરિટી આપી. કે મારું એમ કહેવાનું થાય છે કે કન્ફર્મ વાત છે કે આમાં શું હોય બેન, તમે દરબાર સમાજ બોલો ને તો પછી આપણે બીજા કોઈને વાત કરાવીએ જ નહીં, ના જ પાડી દઈએ. પણ જો આપણે એમ કહીએ કે ભાઈ દરબાર સમાજ સિવાય કોઈ બીજો સારો સમાજ હોય તો આપણે ચાલશે, એવું કઈ ખરું તમારે? ના ના, એવું કઈ નહીં. એટલે કોઈ પણ સમાજ ચાલે? ના ના, નહીં અમારા જ તે ખાલી. ઓકે, આખી વાત સમજી ગયો. આપણે દરબાર સમાજ સિવાય બીજું કરવું નથી. અને રાજપૂત ચાલે કે આપણે દરબારમાં જ કરવું છે બેન? આજે રાજપૂત હોય તો ચાલે તમ તારે. ચાલે, સમજાઈ ગયું. રાજપૂત હોય, કોઈ દરબાર સમાજ હોય, એમાંથી આપણે ચાલે. અને તમે દરબારમાં બેન, તમે ક્યાં દરબાર કહેવાય, એવું કઈ ખરું? હા, અમે ગરાસિયા. અચ્છા, તમે ગરાસિયા છો. હા, બરોબર છે, સમજાઈ ગયું. ગયા. ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને તમારો નંબર પણ હું જાહેર નથી કરતો. જે કાંઈ હા ફોન આવશે એને હું તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ અને તમે વાત કરશો તો કોઈને અનુકૂળ આવશે તો એકાબીજાને નંબર આપી દેશો અને એકાબીજાને કોન્ટેક્ટ કરાવી દેશું, બરાબર છે? કઈ વાંધો નહીં અને ભઈલા. પછી અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરીશું એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર છે? કઈ પછી બેન વાંધો કોઈ નહીં. એવું પાત્ર હોય, જેમ તમારે એક દીકરો છે એમ સામે કોઈ એવું પાત્ર હોય, એને કઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી બા, તો એવું કઈ ચાલે ખરું બેન આપણે? હા, કઈ વાંધો નહીં. બરાબર ને? એને કઈ સંતાન હોય તો તમારે ચાલશે, બરાબર? પણ તમારો હમ. દીકરો અપનાવી લે એવું આપણે વધારે પડતું ગણતરી છે, હા બરાબર છે? હા ભલે બેન, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે બેન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.